હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? ઓકે, તમે બધા મજામાં જશો। વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ। તે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા ગમડિયા વ્લોગમાં। ફરીથી આપણા વ્લોગ રેગ્યુલર ચાલુ થઈ ગયા છીએ અને આજે આપણે વાળી એવી છે એઈડાની ફૂકડી। એઈડો કહેવાય કે એઈડી કહેવાય ખબર નથી ને, આજે એનું પૂછી લઈશ પપ્પાને, કેમ કે હજી મને ખબર નથી ને હું હોય ને। કાલે મસ્ત મજાનું આપણે ભૂમિપૂજન પણ કર્યું અને મિત્રો આપણી કલેજીની સગાઈવાળા વ્લોગમાં તમે એવો બધો સપોર્ટ કર્યો ને કે બધા વ્લોગમાં એવો સપોર્ટ કરો મિત્રો। તમને હું હગાઈના લગ્નના એવા બ્લોગ જોવા ગમે તો મારે રોજ તો ક્યાંથી કાઢવું મિત્રો, એટલે આ બ્લોગને પણ આપણે સપોર્ટ કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મસ્ત મજાનો સપોર્ટ કરો। અને જો હવે મમ્મી વાસણ ઉટકે આપણે કામ બતાવી લીધું છે, પછી જાય વાડીએ થોડો ઘણો એ વ્લોગ તમને બતાવી દઈએ પાછો, કેમ કે વાડીએ કામ હાલતું હોય એટલે આપણે કન્ટેન્ટ તો કંઈ મળે જ નહીં, એટલે એ જ ઉતારવું પડે। અને આપણે હમણાં ચેલેન્જિંગ વિડીયો ઘણું કરવું પણ મિત્ર આમાં ભાઈ નવરો નથી થતો, કલેજી હમણાં નવરી નથી, એની હગાઈ કરી લીધી હતી તે હવે થોડા ઘણા નવરા ફ્રી થઈ બધાય પછી આપણે તમને બતાવીએ। કન્ટિન્યુ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો। ફાઇનલી મિત્ર અમે અહીંયા પૂગી ગયા છે અને હે ને ભાવેશભાઈ ના પડે પણ આપણે વ્લોગ લેવું જ ના 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 ખબર પડે ને કામ કરે લે બધાય હમણાં આવું જ અહીંયા એડી કાઢે હે બધાય અમાર ભાવેશભાઈ હરમાઈ છે તો કઈ વાંધો નહીં, મોટા હોય જ કામ કરે, અવાજ નહીં આવે। વ્લોગ હે વ્લોગ જાય પરમતભાઈ છે જોઈ ગયા આયા કામકાજ હાલે છે। ઓપનર કહેવાય હવે આગળ વા બેસું ઈચકે ચાલો જોઈ જો આયા હે અને મમ્મી લીંબુડી લઈને આવી છે, અહીંયા પપ્પામાં બેઠા છે, હમણાં કરીએ। તો ફાઇનલી મિત્રો મેં તમને હમણાં તરબૂચ બતાવ્યા તો આપણે એને એક મણ તરબૂચ લઈ લીધા છે, કારણ કે હમણાં પાણી વાળી ઘટે ને શરીરમાં તો તરબૂચ ખવાય ગોવા કે હાલો લેતા આવે। અહીંયા બહુ હમણાં તમે વિડીયો જોયો ને એને વાયવાય છે તે એટલા બધા હે તરબૂચ તો ઘડીએ ને ઘડીએ માણસ તરબૂચ લેવા આવે છે, પપ્પા કે હાલો કે આપણે એને તરબૂચ લઈ આવીએ। ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ અને પપ્પા અહીંયા બેઠા છે, અમે પપ્પા આવી ગયા અને મમ્મી અહીંયા કરે છે રસોઈની તૈયારી। કા મમ્મી શું ચોરીનું શાક કરવાનું છે? ચોરીનું શાક, ખીચડી ને બાજરાના રોટલા। અને ભાઈ ગયો છે આજે આપણે જે એડી કાઢી છે એને ભરીને જામજોધપુર ઇન ભાવેશબેન પર્વતબેન બધા ગયા છે, તો ભાઈ તો આજે મોડો આવવાનો છે કદાચ નહીં પપ્પા, અને ન્યાય થોડું ઘણું આપણે પીઢિયાને એવું મગાવવાનું હતું તો એ બધું લઈને કામકાજ કમ્પ્લીટ કરીને આવશે અને આપણે 2 દિવસનો વ્લોગ ભેગો કરશું, કારણ કે આજ તો વ્લોગ કાંઈ ઉતાર્યો છે નહીં એટલો બધો, તો સારું હાલો કન્ટિન્યુ। The next day. ફાઇનલી મિત્રો અત્યારે છે કે આપણે મસ્ત મજાના નાઈ રેડી થઈ ગયા છીએ, કારણ કે હવારમાં મમ્મીની તબિયત થોડીક લૂઝ હતી તો આપણે કામ ને રસોઈ ને બધું હતું તે મેં કીધું આજ બ્લોગ શૂટ અત્યારે નથી કરવો, તો જો મસ્ત મજાના અત્યારે રેડી થઈ ગયા છીએ, રીલ બી શૂટ કરી લઈએ, પહેલાં કલેજીના ઘરે જઈ આવીએ, સગાઈની વસ્તુ એવી પહેલાં આપણે જઈ આવીએ, શું ગિફ્ટ આપે એ જોઈ આવીએ, થોડી ઘણી વાતચીતો કરીએ, તો સારું હાલો કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો રાજુભાઈ આપણે કે દિવસના કહેતા હતા એની હમણાં નવી ગાડી છોડાવી છે, તો એટલે પહેલાં એને કોંગ્રેચ્યુલેશન્સ કહી દઈએ। હમણાં આપણે તો એ જે નવા ડ્રાઈવર છે ને મેં કીધું તમે ઘરે લઈ આવો, ઘરે આપણે વિડીયો શૂટિંગ કરી લઈએ, મસ્ત છે સનરૂફવાળી ગાડી, હા એમાં ઓલી બાજુ છે। અને મારી ચીકુડી એ મારા વાહદ ના મૂકે ગમે ને જાવ નહીં આવે કા ચકલી એ ચકલી જો 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 ખાલી બોલાવાની જ વાર હોય એને શેબડી। તો રાજુભાઈ આવે હમણાં એને ગાડી તમને બતાવી દઉં ને, મેં તમને મેં હમણાં થમને રાખ્યું હતું ને બરોબર જ રાખ્યું હતું, હમણાં બધે ગાડીઓ જ લેજો। આ રાજુભાઈ હમણાં મસ્તીની ગાડી લીધી તો આવે હમણાં જીરીક શીખાવ ગાડી છે, શીખાવ લર્નિંગ છે, હજી લર્નિંગ ડ્રાઇવિંગ કરે છે, આપણે લઈને આવે એટલે વિડીયો ઉતારી લઈએ। આવ્યા ભેગી મિત્ર રાજુભાઈએ ગાડી અડાડી દીધી, હજી નવી લઈને આવ્યા। રાજુભાઈ હાંકતા ના હોય તો જોઈ લ્યો ગોબા ઉપાડી લીધા, હવે કેમ કે ગોબા ઉપડી જાય, રાજુભાઈ ગાડીને ગોબા ઉપાડી લીધા હે રાજુભાઈ, કઈ વાંધો નહીં। જો આ રાજુભાઈ મસ્ત મજાની ગાડી લીધી, પાછળ એ ઓટામાં ઢોકી દીધી મિત્રો, જોઈ લ્યા। કઈ લીધી? હોન્ડા સિટી ગોબા ઉપાડી લીધી, જઈ લ્યો।
તો જોઈ લ્યો મસ્ત મજાની ગાડી લીધી રાજુભાઈ ને બે ભાઈને કોંગ્રેચ્યુલેશન. હવે ત્યાં છે ને ગાડીમાં જ છે મિત્રો. હજી તો હું કહું કે હમણાં નવી ગાડી લીધી, બધાય લીધા. તમારે લર્નિંગ રાજુભાઈ ડ્રાઇવિંગ કરતા હતા ને એમાં હાયલા રાખે. તો ડ્રાઇવિંગ કરતા હોય ને શીખતા હોય ને એટલે આમાં પડે ને ભાંગે ને એવું થયા રાખે નહીં રાજુભાઈ? ઈ જ વાત છે. મસ્ત મજાની સનરૂફ વાળી ગાડી લીધી છે. કઈક આપણે જોતી હે તો આપણે લઈ જાવ. રાજુભાઈ દેખો ને. ના ના એ વાંધો નહીં, તો બરાબર છે. આમાં લાલી હે ઈ, આમાં લાલી હે ઈ કા મિત્રો. લાલી ફેમસ થઈ ગઈ છે ઇન્સ્ટામાં. કન્ટિન્યુ. તો જો મિત્રો આ મસ્ત મજાની આપણી હોન્ડા સિટી ગાડી છે. કોઈને પણ વરરાજાની જાનમાં કે ગમે એમ ભાડે કે તમારે જોતી હોય તો હમણાં રાજુભાઈ કોન્ટેક્ટ નંબર બોલે, એમાં કોન્ટેક્ટ નંબર કરો. રાજુભાઈ બોલી દો. 87 80 97 90 61. રેડી? આમાં હે ને તમારે ફોન કરી જ દેવાનો ગમે ત્યાં જરૂર પડે ને ત્યાં. નહીં રાજુભાઈ? ગમે અવેલેબલ હે ને? હા તો વાંધો નહીં. ગમે એ ગામડે પછી જાહે હાલશે ને? થોડે ભાડા હાટું જ લીધી સ્પેશિયલ. આપણે રાજુભાઈ વિડીયો શૂટિંગ કરાવવા આવ્યા, મેં કીધું હાલો આપણે વિડીયો શૂટિંગ કરી દઈએ. હમણાં મુહૂર્ત આવતું જ નહોતું, 3-4 દિવસે કહેતા હતા પણ મુહૂર્ત છે ને આવા હાટું જ નહોતું આવતું. મિત્રો કે રાજુભાઈ લઈને આવશે ને એટલે ટોકશે ગાડી. વાંધો નહીં, તો હેલા રાખે, શીખતા હોય એટલે થાય પડે કરે. કોઈને પણ ભાડું કરાવવું હોય તો રાજુભાઈનો અને રવિભાઈનો કોન્ટેક્ટ કરજો. ફાઇનલી મિત્રો સનરૂફ વાળી ગાડી રાજુભાઈ લીધી છે. આપણે ફોટા ના પાડીએ એવું કોઈ દી બને જ નહીં, કેમ કે ભૂપત બાપુને આવ્યા હતા ત્યારે ફોટા પાડવાના આપણે રહી ગયા હતા અને મોડું થતું હતું. ફોટા પાડવા ગયા હતા પણ ત્યારે ના પરાણા સમજી જાજો. હવે રાજુભાઈ ગાડીમાં આપણે ફોટા પાડી લીધા છે. અને જે બધા જો એમાં શાંતિમાં હમણાં તમે આવ્યા જ નથી, ક્રિકેટ રમતા હતા. એ બ્લોગ તમારો વાયરલ થયો છે. તમે રમો એ ક્રિકેટ રમતા હતા લે એક દી છોકરા ભેગા. રમાય, હાસી વાત છે. પેલાની યાદ તાજા કરવી પડે ને નહીં? તો કઈક બે શબ્દ બોલો હજી. લાઈક એકવાર એમ બોલ દો, લાઈક કરી દો. બોલો સબસ્ક્રાઇબ બોલો. ના એકવાર સબસ્ક્રાઇબ કરી દો એમ બોલો. સબસ્ક્રાઇબ કરી દો મિત્ર, ઈ જ બોલાવું તમારે. કન્ટિન્યુ.